તો બનાસકાંઠા જિલ્લામાં ધીમી ધારે અને ક્યારેક ભારે ઝાપટા સાથે વરસાદ અવિરત ચાલુ રહ્યો છે. બનાસકાંઠાના ઢોળ ગામમાં અને ખેતરોમાં પાણી ભરાયા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા વરસાદની વાત કરીએ તો દાંતામાં 1 ઇંચ, 1.5 ઇંચ, દાંતીવાડામાં 1.5 ઇંચ, ડીસામાં 1 ઇંચ અને વડગામમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આ તરફ પાટણના સિદ્ધપુરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. સિદ્ધપુરમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો બનાસકાંઠામાં અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. થરાદમાં મોટા પ્રમાણમાં વરસાદ ખાબક્યો હતો તો સાબરકાંઠામાં પણ ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. તો બનાસકાંઠામાં 5 કલાકમાં 5 ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. થરાદનું ભૂટનપુર ગામ 2 દિવસથી સંપર્ક વિહોણું બની ગયું હતું. આ ગામનો મુખ્ય રસ્તો પણ પાણી ભરાવાથી બ્લોક થઈ ગયો હતો તો થરાદ શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બસ સ્ટેન્ડ, ગણેશ સોસાયટી, સોમનાથ સોસાયટી, નાયબ કલેક્ટરનું રહેણાંક, બીએસએનએલ કચેરી, રાજપૂતવાસ જેવા વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે બનાસકાંઠાના દુધવા ગામમાં માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું. રાજપુરા ગામની સીમમાં 25 ફૂટથી મોટું ગાબડું પડ્યું હતું, જેના કારણે આસપાસના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા હતા. તો અમીરગઢ તાલુકામાં ભારે વરસાદને કારણે એક અંડરપાસમાં પિકઅપ વાન પણ ફસાઈ ગઈ હતી.